લોકસભાના કોંગ્રેસ ઉમેદવારની આજે બેઠક મળશે અને આજે કોંગ્રેસ કાર્યાલય પર આ બેઠક મળવાની છે। પ્રભારી મુકુલ વાસનિક બેઠકમાં હાજર જોવા મળશે। જીતેલા કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનું અભિવાદન કરવામાં આવશે। હારેલા કોંગ્રેસ ઉમેદવાર તેમની રજૂઆત કરશે। હાર પાછળના કારણો અંગે મંથન કરવામાં આવશે। બપોરના 2 કલાકે કોંગ્રેસ કાર્યાલય ખાતે આ બેઠક મળવાની છે। પ્રમુખ અને વિપક્ષ નેતા તેમાં હાજર રહેશે। ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા મુદ્દે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે। પ્રશ્નોના જવાબ ભૂલ ભરેલા હોવાની તેમણે વાત કહી છે। સચિવ હસમુખ પટેલ સાથે ચર્ચા થઈ। તમામ પ્રશ્નો કે જે અધિકૃત પુરાવા અપાયા 27 જૂન સુધીમાં રિવાઇઝ આન્સર કી જાહેર કરવામાં આવશે। રૂબરૂમાં આધાર પુરાવા અરજદારે સોંપવાના રહેશે। સિંગલ પેપર માધ્યમથી પેપર લેવામાં આવશે। કે આવતી 27 તારીખ સુધીમાં જે ફાઇનલ આન્સર કી જે અત્યારે રજૂ કરી છે એની રિવાઇઝડ ફાઇનલ આન્સર કી એ 27 જૂન સુધી પહેલા કે 27 જૂન સુધીમાં ફરી વખત રિલીઝ કરવામાં આવશે। અને તેની સાથે સાથે આ તમામ જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો વિદ્યાર્થીઓને જ્યાં મૂંઝવણભર્યા લાગે છે એ તમામ પ્રશ્નોની રજૂઆત અહીંયા એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ કર્મયોગી ભવનમાં આવીને રૂબરૂ કરવી પડશે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 ખાનગી કોલેજોની માન્યતા રદ કરવામાં આવી છે। LLM સંસ્થાઓને આપવામાં આવેલી માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ વિરુદ્ધની છે। વિવાદિત ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર ગિરીશ ભીમાણી આપેલા માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 6 કોલેજોમાં 460 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને તે વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવવામાં આવ્યા। પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીએ મંજૂર કરેલી LLM કોલેજોની માન્યતા હાલના કાર્યકારી કુલપતિ ડોક્ટર નીલાંબરી દવેએ રદ કરી છે। જેમાં રાજકોટની ગ્રેસ કોલેજની વાત કરીએ તો જસદણની કૃષ્ણ લો કોલેજ, પડધરીની આત્મીય કોલેજ, મોરબીની ગીતાંજલિ કોલેજ, અમરેલીની LD ધાનાણી કોલેજ અને લાઠીની ગાયત્રી ગુરુકૃપા લો કોલેજનો સમાવેશ થાય છે। વર્ષ 2021 પછી અન્ય યુનિવર્સિટીની 20 સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં LLMનો કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી। ગીર સોમનાથથી મોટા સમાચાર આવી રહ્યા છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાનો મોટો ધડાકો સામે આવી રહ્યો છે। વેરાવળ ભીડિયામાં 2 નંબરના ધંધા ચાલતા હોવાની એસપીને તેઓએ રજૂઆત કરી છે। દારૂ, વરલી મટકા, ડ્રગ્સ, ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની તેમણે રજૂઆત કરી છે। સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ જ ગેરકાયદે ધંધા ચાલતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એક્શન લેવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચીમકી ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ધારાસભ્યની રજૂઆતથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારી। નહેરુનગર પાસે બસ સ્ટેન્ડના શેડ સાથે ટ્રાફિક સિગ્નલનું ચણતર કરાયું। કોર્ડન ટ્રાફિક સિગ્નલને કારણે સિગ્નલ બંધ થતા મુસાફરો મૂંઝાયા। તંત્રની બેદરકારી પર લોકોએ ઉઠાવ્યા સવાલ। ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન। ડોળાસા અને લેરકા ગામ વચ્ચે વીજપોલ હટાવ્યા વિના જ રસ્તો બનાવી દીધો। વીજપોલના કારણે અકસ્માતનો ખતરો। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર। ગીર સોમનાથમાં રસ્તા વચ્ચેથી વીજપોલ હટાવાયો। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્રએ તાબડતોબ વીજપોલ હટાવ્યો। NSUIના પ્રમુખના અપહરણ કેસમાં ગોંડલના ગણેશ વિરુદ્ધ રોષ ભભૂક્યો। જૂનાગઢથી અનુસૂચિત જાતિના લોકોએ યોજી વિશાળ રેલી। ગોંડલના MLA ગણેશ જાડેજા સહિત 10 લોકો સામે કરાઈ છે કાર્યવાહી। MLAના પુત્રની દાદાગીરી સામે સમાજમાં રોષ। ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થનમાં 84 ગામે બંધ પાડ્યું। લોકોએ કહ્યું ગણેશભાઈની છબી ખરડવા માટે લગાવેલા આરોપ પાયા વિહોણા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 600થી વધુ પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત। 2 દિવસ બાદ ફરી જૂનાગઢ ખાતે અનુસૂચિત જાતિના આગેવાનોની બેઠક મળશે। ગોંડલના સંમેલનમાં અનુસૂચિત સમાજની જાહેરાત। જરૂર પડશે તો ગાંધીનગર સુધી બાઇક રેલી યોજવાની તૈયારી બતાવી। સમગ્ર કેસમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવાની માંગ। ગોંડલ ગણેશના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ યાર્ડ બંધ। APMCના ચેરમેન, વેપારીઓ, કમિશન એજન્ટો પણ ગણેશ જાડેજાના સમર્થનમાં જોડાયા। અપહરણ કરી માર મારવાના કેસમાં ગણેશ જાડેજા જેલ હવાલે થતા લોકોમાં રોષ।
ગણેશ જાડેજા દ્વારા અનુસૂચિત જાતિના યુવક પર હુમલા મામલે ગરમાવો. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પ્રેસ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું. કહ્યું, આ ઘટના આકસ્મિક હતી, કોઈ પૂર્વ આયોજિત કાવતરું નથી. હું સામેવાળાને ઓળખતો નથી. ગીર સોમનાથના વેરાવળ ભીડિયામાં 2 નંબરના ધંધા ચાલતા હોવાની એસપીને રજૂઆત. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લગાવ્યા આરોપ. દારૂ, વરલી મટકા, ડ્રગ્સ અને ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની રજૂઆત. સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ ગેરકાયદે ધંધા ચાલતા હોવાનો ઉલ્લેખ. બનાસકાંઠામાં થરાદના ભાભી નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં ભંગાણ થયું. કેનાલની પ્રોટેક્શન દિવાલમાં ગાબડું પડતા વધી ખેડૂતોની મુશ્કેલી. વહેલી તકે કેનાલનું પ્રોટેક્શન દિવાલનું સમારકામ થાય તેવી ખેડૂતોની માંગ. સુરેન્દ્રનગરમાં સુડવેલ સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત. વર્ષોથી પાણી અને પાકા રસ્તા, ભૂગર્ભ ગટર જેવી સુવિધાઓ ઝંખી રહ્યા છે. સ્થાનિકો અનેક રજૂઆતો છતાં નિરાકરણ નહીં આવતા સ્થાનિકોએ આપી આંદોલનની ચીમકી. જેતપુરમાં ડેમોલિશન માટે ગયેલી પાલિકાની ટીમ વિલા મોઢે પરત ફરી. કાર્યવાહી દરમિયાન પાર્ક માલિક અને ઇન્ચાર્જ ઇજનેર વચ્ચે થઈ બોલાચાલી. નોટિસનો જવાબ આપ્યા છતાં ડેમોલિશન માટે ટીમ આવ્યો હોવાનો આરોપ. નોટિસનો જવાબ ઇજનેરને ન મળ્યો હોવાનો દાવો. સાબરકાંઠાના ઈડર પાલિકા દ્વારા રોડ પરથી દબાણો દૂર કરતા વિવાદ. મુખ્ય માર્ગ પરથી લારી પાથરણા વાળાઓને હટાવતા રોષ. ધંધા રોજગાર બંધ પાડી વેપારીઓએ નોંધાવ્યો વિરોધ. મોટી સંખ્યામાં વેપારીઓએ ધારાસભ્યને કરી રજૂઆત. લારી પાથરણા વાળાઓએ શહેર વચ્ચે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત કરી. શાકભાજી, ફ્રૂટ સહિતના છૂટક વેપાર ધંધો બંધ કરાતા લોકોને હાલાકી. ધારાસભ્યના નિવાસ સ્થાને પહોંચેલા વેપારીઓ આક્રમક મૂડમાં જોવા મળ્યા. આણંદ જિલ્લામાં પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાના આરોપ. વરસાદી કાંસ અને ગરનાળાની સફાઈને લઈ લોકોમાં રોષ. પ્રી મોન્સૂન કામગીરીમાં સિંચાઈ વિભાગ સક્રિય ન હોવાના લાગ્યા આરોપ. કાંસ અને કેનાલમાં જોવા મળી રહી છે ગંદકી. છોટાઉદેપુરમાં વીજ કંપનીની બેદરકારીથી યુવકનું મોત. ફળિયામાં સૂતેલા યુવક પર જીવતો વાયર પડ્યો. મૃતક પરિવારજનોએ જવાબદાર વીજ અધિકારીઓ સામે કરી કાર્યવાહીની માંગ. સ્મીમેરમાં થાઈ ગર્લ લાવનાર ડોક્ટર સામે કાર્યવાહી. રેસિડન્ટ તબીબ ઋત્વિક દરજીને અંતે કરાયો સસ્પેન્ડ. તપાસ સમિતિએ અહેવાલ રિપોર્ટ સુપ્રત કરાતા કાર્યવાહી કરાઈ. રિપોર્ટમાં રેસિડન્ટ તબીબ વિરુદ્ધના પુરાવા અને હકીકતો મળી. તબીબે પાર્ટી માટે બોલાવી હતી થાઈ ગર્લ. મોરબીમાં મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર બાંધકામ કરતા બીએપીએસ મંદિરને અપાઈ નોટિસ. પાલિકાએ 30 દિવસમાં બાંધકામ તોડી પાડવા ફટકારી નોટિસ. જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરને કરી હતી રજૂઆત. આણંદના ઉમરેઠ વકીલ મંડળ અચોક્કસ મુદત સુધી હડતાળ પર ઉતર્યા. ઉમરેઠ કોર્ટના તમામ 125 કેસ આણંદની ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરાતા વકીલ મંડળે હડતાળ પર ઉતરીને કર્યો વિરોધ. હડતાળને લીધે 150 થી 200 અરજદારોને હાલાકી. ભાવનગરના ઘોઘામાં કરોડોના ખર્ચે બનેલી કેનાલ કોરીકટ. શેત્રુંજી ડેમ ભરેલો હોવા છતાં છેલ્લા 35 વર્ષથી કેનાલ કોરીકટ 196 કિલોમીટરમાં પથરાયેલ કેનાલ તૂટેલી હોવાથી ખેડૂતો સિંચાઈથી વંચિત રહેવા મજબૂર. ભારતીય કિસાન સંઘે કરી સિંચાઈ પાણી માટેની માંગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કરી પાણીની માંગ. નર્મદાના જળસ્તરમાં વધારો થતાં ખેડૂતોએ સિંચાઈ માટે પાણી મળે તેવી આશા વ્યક્ત કરી. ધારાસભ્ય ડીકે સ્વામીની જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ. એમએલએ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેતા હોસ્પિટલ તંત્રની પોલ ખુલી હતી. સુપ્રિન્ટેન્ડન્ટ અને કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં હાજરી પત્રકમાં સહી કરેલી જોવા મળી. છોટાઉદેપુરના નસવાડી ગામના દવાખાનાની અસુવિધાને લઈને ધારાસભ્ય અભયસિંહની ઓચિંતી મુલાકાત. દવાખાનામાં પૂરતી સુવિધાઓની અછત જેવા અનેક પ્રશ્નો સામે આવ્યા. એમએલએ અભયસિંહ તડવીએ આરોગ્ય અધિકારીને કરી ટકોર. હરણી બોટકાંડ મામલે ભાજપ કોર્પોરેટર આશિષ જોશીની પોસ્ટ. સોશિયલ મીડિયા પર મૃતકોના ફોટા લખીને કહ્યું, આ જીવ કમિશન ખાવામાં ગયા. બોટ દુર્ઘટના મામલે આશિષ જોશીએ અગાઉ પણ અનેક વખત ઉઠાવ્યા છે અવાજ. સુરતમાં પાલિકા દ્વારા હિન્દુ મંદિરોને તોડી પાડવા માટે નોટિસનો ઠેર ઠેર વિરોધ કરાયો. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સનાતન ધર્મના સંતો દ્વારા કરાયો વિરોધ. જો ડેમોલિશન કરવામાં આવશે તો રસ્તા પર ઉતરીને આંદોલનની અપાઈ ચીમકી.